નમસ્કાર મિત્રો, હું છું ઋષિરાજ તમારો. તો આ છે આપણો ત્રીજો બ્લોગ ને અત્યારે વાગે છે 12. એક ભાડું આપણે મારીને આવ્યા છે બિલનો ને આપણે અત્યારે છે ભાયલી ગામ. આ છે આપણે ભાયલીનો મેન ગેટ. જય શ્રી રામ. હવે આપણે બેસીશું કોટરમાં નીલાંબર સર્કલ, જે આપણે રોજ બેસીએ છીએ એ તમને બતાવીશું. આ છે આપણા પપ્પા. હાય, જય માતાજી, જય સ્વામિનારાયણ. તમે જોઈ શકો છો વડોદરા. આ છે આપણું કોટિયાર ગ્રુપ, રૂચિર શેઠ. જેને મકાન લેવું હોય અહીં આવી જશો. કોટિયાડ હાઇટ સ્ટ્રીટ. ઓકે, અહીંયાથી આપણે સીધું જવાય છે વાસના અટલ બ્રિજ. ટચ થાય આ બ્રિજ. આ આપણું શિવનવે સર્કલ છે ને આપણે જવાનું છે ડાબી સાઈડ સેવાસી બાજુ. આ બાજુ આપણું છે પ્રિયા ટોકીઝ. અહીંથી આપણે જવાનું છે નીલાંબર સર્કલ બાજુ, જ્યાં આપણે રોજ બેસીએ છીએ, ધંધો કરીએ ત્યાં. આજે જો ડિફેન્ડર હેડી. તો આપણે નીલાંબર સર્કલ આવી ગયો છે, જ્યાં આપણે ધંધો કર્યો છે રોજ. ને આ શકો છો તમે નીલાંબર સર્કલ ને આની પાછળ છે નીલાંબર બેલેસેમો 3. વ્યૂ જોઈ શકો છો તમે પાછળનો. ફ્રેન્ડ પણ આવે છે પણ અત્યારે આવ્યા નહીં, કંઈ ગયા છે પડું લઈને. તો જોઈએ હવે આપણે ભાડું પડે છે કે નહીં એવું. તો આપણને ભાડું મળી ગયું છે, તો આપણે અમને પિકઅપ કરવા જઈએ છીએ ભાડું. ને આ શિવનવી સર્કલ જે આપણે અત્યારે આગળ આવ્યા હતા. તો આપણે આવી ગયા છે પિકઅપ લોકેશન પર. જો આ દુકાન છે ને આપણો ટેમ્પો કમ્પ્લીટ ભરાઈ ગયો છે ને આ જેટલી સીટ આવે છે એ ટેમ્પામાં ચડાવે છે. તો મળીએ આગળ. હવે આપણે બળો ભરીને અહીંયાથી નીકળ્યા છે. હવે પહોંચવાનું છે આપણે ફતેહગંજ, જ્યાં સામાનને ઉતારવાનો છે. તો આપણે આવી ગયા છે એલએનટી સર્કલ. તો આ છે લાયન. અહીંયાથી જે સીધું છે એ નીકળે હરની એરોડ્રોમ ને આપણે લેફ્ટ સાઈડ છે ત્યાંથી નીકળે આપણે સમા ને આપણે જવાનું છે રાઈટ કારેલી બાગ બાજુ. હા, રાઈટ સાઈડ. તો જલારામ મંદિર. Exit the roundabout onto Mental Hospital Road.